હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. 31મી ડિસેમ્બર પહેલા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કેક શોપ પર તપાસ હાથ ધરાઈ. રેફ્યુઝી કોલોનીમાં જય જલારામ બેકરીમાં પણ તપાસ હાથ ધરાઈ. કેક અને અન્ય બેકરી પ્રોડક્ટને લઈને તપાસ હાથ ધરાઈ છે. છેલ્લા 5 દિવસમાં 15 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. જય જલારામ બેકરી ખાતે સ્ટોરેજમાં ગંદકી જોવા મળી હતી. કેકની એક્સપાયરી ડેટને લઈને પણ નોટિસ આપવામાં આવશે, કારણ કે અત્યારે તહેવારનો માહોલ છે. લોકો કેક મોટા પ્રમાણમાં ક્રિસમસમાં ખરીદતા હોય છે, ત્યારે કેક અને બેકરી પ્રોડક્ટને લઈને આરએમસીના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જોકે જય જલારામ બેકરીમાં સ્ટોરેજમાં ગંદકી જોવા ચોક્કસ મળી હતી. તમામના સેમ્પલ લેવાઈ ચૂક્યા છે. 31 ડિસેમ્બરને લઈને રાજકોટ વાસીઓને ફરી એકવાર લઈ લો, વાંધો નહીં 31 ડિસેમ્બરને લઈને લોકો કેક છે તે આરોગતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અલગ અલગ જે કેક શોપ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે જે રાજકોટની રેફ્યુજી કોલોનીમાં આવે જે જલારામ બેકરી છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને જે કેક છે તેની ગુણવત્તા છે તે કયા પ્રકારની છે તે અંગેની ચકાસણી છે તે કરી રહ્યા છે. મારી સાથે જે ફૂડ ઇન્સ્પેક્ટર છે આપણે તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો અત્યારે જે રીતે જે 31માં લોકો કેક છે તે આરોગતા હોય છે તેને લઈને તપાસ હાથ ધરવામાં છે, કયા પ્રકારની આ તપાસ છે? રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી નાતાલ અને 31 ડિસેમ્બરના અનુસંધાને ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને કેક પેસ્ટ્રીનું અને બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન થતું હોય તેના મેન્યુફેક્ચર અને રિટેલ યુનિટની તપાસ કરવામાં આવી છે અને આપણે છેલ્લા 15 દિવસમાં 15થી વધારે સેમ્પલ લીધા છે અને આ પ્રક્રિયા 31 સુધી ચાલુ રહેવાની છે. કયા પ્રકારની જે ગુણવત્તા છે તેની ચકાસણી શું ચકાસણી કરવામાં આવતી હોય છે? અત્યારે જે કેક પેસ્ટ્રીનો જે મેન્યુફેક્ચર યુનિટ હોય તે હાઇજેનિક કન્ડિશન જોવામાં આવે છે, રો મટીરિયલ ચેક કરવામાં આવે છે તથા ફિનિશ પ્રોડક્ટને કેવી રીતે સાચવવામાં આવે, કેવી રીતે બનાવે તે બાજુ ચેકિંગ કરવામાં આવે છે. સર, ખાસ કરીને જે પણ કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય તેમાં એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ ડેટ છે તે લખવાની હોય છે. અહીં જે કેક જોવા મળી છે ત્યાં કોઈ પણ પ્રકારની આવી કોઈ પણ પ્રકારની એક્સપાયરી ડેટ છે તે લખવામાં આવી નથી. જરૂરથી આ ગંભીર બાબત કહેવાય, કારણ કે આ કેક કેટલી જૂની છે તે તો કોઈ આરોગનાર વ્યક્તિ છે તેને ખબર પડવાની નથી. કેક પેસ્ટ્રી જેવી વસ્તુ છે ને એ પેરિસિબલ આઇટમ છે, એને યુઝ બાય ડેટ લગાડવી જરૂરી છે કે આ પ્રોડક્ટ છે આ તારીખ સુધી વાપરવાની. અત્યારે જે આપણે જોઈ રહ્યા છે તેમાં એ એને લખવામાં આવેલી નથી જે જોઈ શકાય છે. સર, નમૂના લેવામાં આવશે? હા, નમૂના લેવામાં આવશે. તેમજ હાઇજેનિક કન્ડિશનની જાળવણી બાબત સ્ટોરેજ બાબતની નોટિસ પણ આપવામાં આવશે. સ્પષ્ટપણે એટલે જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તેમના દ્વારા જે રેફ્યુજી કોલોનીમાં આવેલ જે જલારામ બેકરી છે ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. હાઇજેનિક બાબતને લઈને જે નોટિસ છે તે આપવામાં આવશે. છેલ્લા 5 દિવસથી આ ડ્રાઈવ છે તે ચાલી રહી છે ને તેમાં 15થી વધારે નમૂના છે તે લેવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે પણ કોઈ કેક અથવા તો ખાદ્ય પદાર્થ છે તેને રાખવામાં આવતું હોય છે ત્યારે તેમની એક્સપાયરી ડેટ છે કે આ ખાદ્ય પદાર્થ ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાશે તેની નોંધણી છે તો હોવી ફરજિયાત છે, પરંતુ અહીં ક્યાંય પણ પ્રકારની આ નોંધ છે તે રાખવામાં આવી નથી, જેને લઈને પણ નોટિસ છે તે આપવામાં આવશે. સ્થળ પર હાઇજેનિક કન્ડિશન છે તેને લઈને પણ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા નોટિસ આપવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે અને જે સેમ્પલ લઈ અને તેનો રિપોર્ટ છે તે અંગેની પણ માહિતી છે તે લેવામાં આવશે. જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તેમનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં પણ અત્યારે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા આ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તેને લઈને જ જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટેની વિશેષ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. 31 ડિસેમ્બરે અને ખાસ કરીને નાતાલના તહેવાર નિમિત્તે લોકો છે તે જે મોટા પ્રમાણમાં કેક અને અન્ય જે ચીજવસ્તુઓ છે તેનો ઉપયોગ છે તે કરતા હોય છે, તેનો વપરાશ છે તે કરતા હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અને આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં કેકનું ઉત્પાદન છે, બ્રેડનું ઉત્પાદન છે તે આ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ જે રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે તેમના દ્વારા આ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH